નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ધૂળેટીના દિવસે અનેક જગ્યાએ મેળાનું આયોજન થાય છે। જૂનાગઢમાં કેશોદથી 13 કિલોમીટર દૂર ઈસરા ગામે ધૂળેશ્વર મંદિર આવેલું છે। અહીં ધૂળેટીના દિવસે આજુબાજુના 50થી વધુ ગામના લોકો અહીં માનતા લઈને આવે છે। અહીં ધૂળ અને મીઠું ચડાવવામાં આવે છે। ધૂળેટીના દિવસે ઈસરા ગામમાં મેળો ભરાય છે। અહીં ધૂળ ચડાવવામાં આવે છે। આ જગ્યાએ પહેલા માટીનો રાફડો હતો। લોકો ધૂળ ચડાવતા મોટો ઢગલો થઈ ગયો છે। અહીં ધૂળ ચડાવવાની અનેરી પરંપરા છે। લોકોને હાથ પગના દુખાવા કે શરીરમાં કોઈ દુખાવા હોય તો તેવા લોકો અહીં મીઠું ચડાવે છે। અહીં ધૂળ પણ ચડાવવાની લોકોની મનોકામના પૂર્ણ થાય છે। અહીં લોકોના મનોરંજન માટે અશ્વ, ઊંટ સહિતના પ્રાણીઓની રેસ યોજાય છે। આ રેસમાં કોઈ વિજેતા જાહેર કરવામાં આવતા નથી, માત્ર મનોરંજન માટે રેસ યોજાય છે। કહેવાય છે કે કોઈ પ્રાણીઓને પણ ચાલવામાં તકલીફ હોય તો આ રેસમાં આવે તો સાજા થઈ જાય છે। ક્યારેય કોઈને રેસ દરમિયાન ઈજા થઈ નથી। અહીં લોકો દીકરા માટે માનતા રાખે છે। જો દીકરાનો જન્મ થાય તો લોકો અહીં ઘૂઘરી લઈને આવે છે। 50થી વધુ ગામના લોકો અહીં આવે છે। આ લોકમેળાના ભાગીદાર બને છે। કેશોદના ઈસરા ગામના સીમાડે આવેલા ખેડ પંથકમાં 27 ગામમાં પ્રાચીન સમયથી પરંપરા છે કે આ ગામની પુત્રવધુ કે દીકરીને ત્યાં પુત્રનો જન્મ થાય એટલે કે પ્રથમ ધૂળેટીના દિવસે ધૂળેશ્વર દાદાના મંદિરે મુઠ્ઠી ધૂળ ચડાવી નિવેદ કરવામાં આવે છે। કેશોદ આસપાસના વિસ્તારમાં નાગકુળના સ્થાનકોમાં રગતિયા બાપા તેમજ ખોભિયા દાદા તેમજ માલ બાપા તેમજ સોંદડિયા બાપા તેમજ કાલીનાગ બાપા અને ધુણીશિયા બાપાએ સમગ્ર કાઠિયાવાડના ભાવિકો ભક્તોમાં આસ્થાભેર પૂજા અર્ચના કરી મનોવાંછિત ફળ મેળવે છે। કેશોદના ઈસરા ગામે ધૂળેટીના દિવસે ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતા લોકમેળામાં દાતાઓના સહયોગથી લાખો ભાવિ ભક્તો માટે પ્રસાદી અને ચાની વ્યવસ્થા કરવામાં આવે છે। ઈસરા ગામ અને આસપાસના પશુપાલકો ધૂળેટીના દિવસે દૂધ બજારમાં કે ડેરીમાં આપવા જતા નથી। તમામ દૂધ મેળામાં ભાવિ ભક્તો માટે સેવામાં સમર્પિત કરે આપે છે। કેશોદના ઈસરા ગામે ધૂળેટીના દિવસે ધૂણેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતા લોકમેળામાં કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર અને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગામ ઈસરા ગામમાં ધૂળેટીના દિવસે ધૂળેશિયા બાપાનો લોકમેળો યોજાય છે। તે દર વર્ષે યોજાય છે। આથી દરેક આસપાસના ગામડામાં લોકો પોતાને ત્યાં દીકરાનો જન્મ થાય તો અહીંયા ઘૂઘરી જુવારવામાં આવે છે અને ખૂબ લોકો આવે છે। જય ધૂળેશિયા બાપા। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે ધૂળેશિયા બાપાનો એક આ ભાવ તહેવાર આવ્યો છે અને તહેવાર ધામધૂમથી અમે અત્યારે ઉજવીએ અને ઉજવાનો અડખા પડખાના 35 ગામના માણસો, તમામ માણસો અત્યારે અહીં ઉપસ્થિત છે અને બધા શાંતિપૂર્ણ, કોઈ જાતનું કંઈ પણ ઓલું નથી થયું અને આવી જ અમારે શ્રદ્ધા છે। તમામ ભક્તોને પણ શ્રદ્ધા છે અને પ્રસાદનું બધા ખૂબ માણો પ્રસાદ લે એવી બાપાની કૃપા છે। તમામનું ભાવભર્યું આમંત્રણ અમે આવ્યા એ બદલે ધન્યવાદ। જય ધૂળેશિયા બાપા। જય ધૂળેશિયા બાપા। આજે ધૂળેટીનું દિવ્ય પર્વ, એ પર્વ નિમિત્તે કેશોદ તાલુકાના ઈસરા ગામે દિવ્યાથી અતિ દિવ્ય લોકમેળાનું આયોજન ઘણા કાળથી, ઘણા સમયથી થતું આવે છે। આ મણિધર નાગની દિવ્ય જગ્યા છે અને દર વર્ષે આવી જ રીતે લાખો માણસો અહીંયા મેળાની મોજ માણવા માટે અહીંયા આવે છે। આ ધૂળેશ્વર દાદા આજુબાજુના તમામ લોકો માટે એક શ્રદ્ધાનું, એક ભાવનું દિવ્ય કેન્દ્ર છે। અહીંયા અમારી આજુબાજુના તમામ ગામડાઓમાં પહેલા પુત્રનો જન્મ થાય એટલે સવામણ ઘઉંની એની પ્રસાદ કરવી પડે। આવું અન્ય અનેક પ્રકારના ઇતિહાસો છે। અહીંયા વિશાળ જગ્યા છે। એ વિશાળ જગ્યાની અંદર આજ સુધી કોઈ પણ પ્રકારની પેશકદમી કરી શક્યા નથી। તેમજ અમારા ગામ તરફથી ભોજનની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા અને મેળાને લગતી તમામ વ્યવસ્થાઓ અમારા કાર્યકરો બધું સંપન્ન કરે છે। અસ્તુ કલ્યાણ મસ્તુ।